વરસાદ ચાલુ છે ને પાછા હતા ભાઈ પાણી જાય છે ને અહીંયા છે ને એરો છે મોટો જબર. રેડી ભાઈ ઓલો શાક માર્કેટ નો વિડીયો છે ને ભાઈ બનાવ્યો ને એમાં ઘણા બધા કે જય માતાજી રામ રામ બધાને. તો નવા વિડીયોમાં સ્વાગત છે ને આપણે જો અત્યારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે ને વરસાદ જવો તમે અત્યારે રોજ છે રાત આખી ધબધબાટી બોલાવીને આને જો આ હે ને રાતે 12 વાગે આવ્યા ને પાછા અત્યારમાં તૈયાર થઈ જાવ. બોલો એક દી ઘેરે ને રહેવું કા હે હે તો વયો જવાય એમાં શું વાંધો. કાકાઓ અમે તો સહી ત્યાં કાકાઓ તમારી બેને જાય બંગડીનો ઢીકલો કરી નાખ્યો. આ બંગડી હે ને મારી એક ને હારી રહેવા દીધી બધી ખોઈ નાખી. બંગડી એ જ રમતો હોય. વરસાદ ચાલુ છે ને પાછા હતા ભાગ્યા. આમાં છે ને આ ક્યાંય આમ ખરેખર છે ને એક દી ઘરે નથી રહેતો. ગમે એવું વાતાવરણ હોય ક્યાંક ને ક્યાંક જવાનું હોય. કાલ રાજકોટથી આવ્યો હવે આજ જાઉં છું બીજી જગ્યાએ શૂટિંગ જ બધું શૂટિંગ જ હોય. ધંધો આ થઈ ગયો ચોમાહાનું ગમે સારે 12 માસ આમ કહો ને 12 આટા મારવાનું. ઝરમર વરસાદ આવે ને તો મેં કીધું રેનકોટ પહેર લો. અત્યારે તળાજા આવશું. તળાજાથી આગળ તમે બિના રહેજો ક્યાં જાવ એનું નક્કી નહીં. વિડીયો બનાવવા જતો હોય જ્યાં જતો હોય ને એવું છે. ચાલો કન્ટિન્યુ બન્યા રહો નીકળવી. બીજું હું તારે આવું આવું મને ડીરાતા નહીં શું કરવું. આવવાના વરસાદમાં ક્યાં આવું તારે વરસાદમાં ક્યાં જાઉં કે આવવાના તો તાર આવવાનું ક્યાંય ન નીકળે. તમારે ઘોડા અમારી એમ થાય ઘુમરા મારી થાય. ઘુમરા તો લાગે ભાઈ મારું મન જાણે હું કેમ. રાતે કાલે 12 વાગે આવ્યો પલતો ફૂલ વરસાદ એને પૂછો લાઇટે ની આવ્યો કેમ. એ પહેલી વાર મેં વરસાદ હતો રાતે વીજળી કડાકા બધું. આને મેં કીધું તમે ભાવનગર રોકાઈ જજો તો રોવાન રા નહીં તોય લેવા વરસાદ હતો ને તોય મને પછી તેમ ભાવનગર રોકાઈ જાય ને તો સારું હતું. જોકે એ તો કાંઈ વિડીયો શૂટિંગ ન થાય કેમ કે વરસાદ ને કડાકા ને ભડાકામાં આવ્યું હું ગાડી લઈ વાત કરવામાં એવું છે. તો અત્યારમાં હાલો રેડી થઈ ગયા છીએ હવે નીકળીએ. અત્યારમાં છે ને અત્યારમાં ઝરમર વરસાદ શરૂ છે બહુ તો નહીં પણ મેં સાઈડ રેનકોટ પહેરી લીધું કેમ કે પછી પાછો ચાલુ ગાડીએ કંઈ નક્કી ન હોય તળાજાથી કેમ થાય એટલે સાઈન જ રેનકોટ પહેરી લીધો. રસ્તામાં ઊભું ન રહેવું પડે એમ છે. આજે હું શૂટ કરવા જાઉં છું. આ છે ને કૌશિક બામણીયા જે યુટ્યુબ ચેનલ છે ને એનો વિડીયો શૂટ કરવા જવાનો છે. તો હાલો આમાં જ તમને થોડું ઘણું બતાવી દે કઈ રીતનું શું છે એમ. હાલ મજા આવી ભૂલાઈ જતા આગળ કા. આમાં છે ને ભાઈ મારું બધું આમાં હોય. જો આ મેન બેગ છે એક કેબલ છે એમાં બધો પાવર બેંકથી લઈ અને બધો મારો સામાન એની અંદર હોય. ઠેલમ નાખી દઈએ પછી જવા દઈએ. માઇક ને બાઇક ને એમાં હોય. માઇક જોવે ને પાછું ક્યારે જોવે નક્કી ન એટલે હારે જ હોય. આ ગાડી મારે એ એક લોચા પડે છે કેમ કે એક્ટિવા હતી ને તો એની ડિક્કીમાં બધું રહી જતું. આ ઠેલો મને નહોતો નખાવો તોય નખાવો પડ્યો કેમ કે મારો સામાન છે ને હારે જ રાખવાની ટેવ છે મારે. હારે જ હોય માયક એની ટાઈમ ગાડીમાં જ હોય. પણ આ ગાડીમાં ક્યારેક બીક રહે કે ઠેલા મળી કાંઈક ઓલું થાય પણ જે થાય એ મેં કીધું હારે રાખી. અને એક્ટિવામાં એ ડાયરેક્ટ ઓલી એક્સિસમાં એ હતો કે ડીકી હતો તો સીધો રહી જતો અંદર સામાન એવું છે. આવા સોમાહાનું ઘેરે રહેવાય એમ કે આવા સોમાહાની જ ફરવાની મજા આવે ભાઈ. ચાલો ભાઈ હું તો જો નીકળી ગયો ગાડી લઈને હવે સોમાહાનો પહોંચી ગયો છું તળાજા. અને અહીંયા છે ને ટાંકે ફૂલ કરાવવી પડશે ને તો પેટ્રોલ નખાવી ઉભો રહ્યો છું ભાઈ. પેટ્રોલ નખાવીને સિનેમેટિક મરાતા નથી કેમ કે સાલો વરસાદમાં ફોન બહાર કઢાય ને એવું થાય છે. જો પેટ્રોલ નખાઈ દઈ પછી આગળ મળી હાલ. પહેલી વાર મેં લાઈવ અહીંયા ધોવા આવ્યો આ વખતે. ખતરનાક ભાઈ એક નંબર પાણી ભાઈ. વિડીયોમાં તો જેવું આવતું એવું અવાજ તો જોવો તમે ઘૂઘ વાટા કરે. ભાઈ ડેમનો વિડીયો અમે ખાસ તો બનાવ્યા હતા. ડેમના તમે થોડાક શોર્ટ જોયા છે પણ ફૂલ વિડીયો જોઈને તો આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે કૌશિક બામણીયામાં ચેક કરી લેજો. શેત્રુંજી ડેમ છે ને નદી ઓવરફ્લો થઈ ગઈ છે પાલતાણા તો એનો બનાવ આવ્યા હતા કા કેમ છે ડેમ અત્યારે શું કહેવાય વરસાદ ફૂલ છે ને બધી જગ્યાએ. ખોડિયા ડેમ ફૂલ થઈ ગયો પછી ડાયરેક્ટ શેત્રુંજી ડેમ ફૂલ થઈ ગયો. પહેલા દિવસે થોડાક દરવાજા ખોલો આજે તો 52 ઓવરફ્લો ફૂલે ભાઈ ફૂલી ગયો છે. અહીંયા અમે ઊભા હતા વિડીયો અપલોડ કરતા હતા ઊભા શું કે છે આ છે ને ડેમ રોડ કેવાય કયો છે ચોકડી કહેવાય. આપણે ગુરુ કૃપા હોટલે આવે છે કૌશિકભાઈ. હા બરાબર ભાઈની હોટલ છે. ભાઈની વિઝિટ કરજો મસ્ત મજાની હોટલ છે. જેસર ચોકડી જ તે. આ રસ્તો સીધો જેસર જાય છે કા એવું જેસર ને આ તળાજે જાય. ભાઈ
ભાઈનો કહેજો આપણો વિડીયો જોઈને આવ્યા તો ભાઈ અમુકમાં ડિસ્કાઉન્ટ આપશે. આમાં હું ડિસ્કાઉન્ટ હોય પણ કાંઈ નહીં, આ તો મજાક મસ્તી જેવું છે. જો ભાઈને અહીંયા બેઠા છીએ. હા, જેસર જાય છે અને ભાઈને અહીંયા હોટલ છે. ભાઈ એમ કહે છે કે નાસ્તો કરીને જાઓ, નાસ્તો કરી જોઈએ, જવા નથી એમ કહે છે. તો ભાઈએ છે ને અમારા માટે સ્પેશિયલ જો મસ્ત ભણ્યા ભજીયા. હે વાહ ભાઈ વાહ, શું વાત છે. ભણ્યા ભજીયા ને સરસ મજાના જો પકોડા સમોસા નાખી દીધા પટ્ટીવાળા, કાંઈ ઘટે નહીં હવે. ભજીયા જુઓ તમે, અને આવા વરસાદમાં ભાઈ આવો મળી જાય આવા વરસાદમાં ખાવાની મજા જ આવે. હા હા, શું વાત છે. ક્યારે કઈ અને ટેસ્ટ કરજો એટલે તમને ખબર પડે કે શું મજા છે એની. ભાઈ મસ્ત જો ભાઈ કરી કરી ભજીયા કમ્પ્લીટ. હાલો બેસી જાઓ નાસ્તો કરવા, તમે બેસી જાઓ શેઠ. શેઠે હવે ભાઈ માલિકે સાથે સાથે ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ. હાલો આવી જાઓ. તો ભાઈ હવે છે ને અમે શાક માર્કેટમાં આવ્યો તળાજામાં. જો ભાઈ તમારો ઉતારલું રેડી ભાઈ. ઓલો શાક માર્કેટનો વિડીયો છે ને ભાઈ બનાવ્યો ને એમાં ઘણા બધા કહે અમારું ઉતારજો, અમારું બાકી રહી ગયું. તો બધા બાકી રહી જાય એવું ઉતાર લીધું. અહીંયા ફ્રૂટ લેવા આવ્યા. આ લીધું છે, આ પણ અત્યારે બહુ મસ્ત આવે. જો ભાઈ નાલી કે ઓલા ભાઈ આમ કરી નાખવા. હા આવી જાય, આવી જાય. શું વાત છે, આવી જાય બની ગયું, આવી ગયું. હવે એમાં કઈ ઘટે નહીં. રીંગણા સસ્તા છે. ખાલી એવો વરસાદ શરૂ થઈ ગયો. આમાં શું કરવું કયો, આવું છે બધું તારે. આમાં જો અહીંયા અમારા સગા દાદા ત્યાં કાંઈ નાસ્તો જ નથી કર્યા, પણ અહીંયા ઊભા રહી ગયા. શાક માર્કેટમાં ખરીદી કરી ભાઈ, હવે ઊભા રહી ગયા. હવે પાછળ જવા દઈએ ઘરે. હવે ચાલો વરસાદ. આ ભાઈ તો જો મેં તો રેનકોટ છે એટલે વાંધો સવારનું આમનું છે. આ ટપક 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 શરૂ જ છે. ચાલો હવે જવા દઈએ ઘરે. આ બધા અમારા ભાઈબંધ મિત્રો છે. અહીંયા અમારે ગાડી મૂકવાની હોય એટલે વિડીયો આવડાનો બનાવવો પડે અમારે. ગાડી લગન ન મૂકવા દે એવું ને એમ બધા મિત્રો છે. હસી મજાક કરતા હોય. શેઠનું ફરસાણનું છે તો આ બાજુમાંથી મસ્ત બધે ફરસાણ મેં જો અહીંયા હમણાં લીધું છે અહીંથી 99 1 નંબર. હાલો મળ્યા પાકો. હાલો પાણી છે ફૂલ વન. પાણી જાય છે ને અહીંયા છે ને એરો છે મોટો ડબ્બા. જો તમે દેખાડો. હા દેખાડો એવડો મોટો ડબ્બા આ છે ને આ તળાવ છે ઊંચડીનો ઓવરફ્લો થઈ જાય ને એટલે પાણી આ બહાર નીકળી જાય. ત્યાં એરો છે કેવડો મોટો બેઠો. પહોંચી ગયા છીએ ઘરે. અને આવો દી હોય મારો આખો જોઈએ ને તો કે ઘરે રહેવું કોને ન સારું લાગતું હોય. મેં તમને પહેલાં સવારમાં તો ઠીક છે પણ ઘરે રહેવું ગમતું હોય પણ કરવું પડે. જો અત્યારે મેં વિડીયો મૂક્યો છે તો કે એ વિડીયો તો તાત્કાલિક મૂકી દીધેલો હોય કેમ કે આજના ક્ષેત્ર જે ઓવરફ્લો છે આજના જ વિડીયો મૂકી દીધો છે એવું. હવે આ વ્લોગ છે ને કદાચ 2-3 દિવસ પછી આવી છે પણ એ વિડીયો જોજો ઓવરફ્લો ચેતુરજી ન જોયો ને તો હું ટાઇટલમાં તમને ચેનલ મેન્શન કરી દઈ, જોઈ લેજો. અત્યારે જો અમારે ટિંકલું શું કહે છે હે. હા એ લાલા આગળ હતા એલા મોટી થઈ ગઈ. આમ જો એલા મોટી થઈ ગઈ દેવ્યા હતા એલા તું પણ એને કવરાય મની કવરાવ મને લે હે દીવા હું હા તું મામા કીધી રો રે દીદી લો આખી તો હાલ દિવ્યાને રમાડ. હાલ રમાડ દિવ્યાને રમાડી કે હા દરી હાલ રમાડ તેડલે ને લા 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 મારા બે હા ના પાળું કરવા. શીણામઠ ને શીણા ને મગ છે આજ કા શીણા મગ ફણગાવેલું જાય હતી સાથે રોટલી ને વહેલા વાળું છે. કેટલા વાગે જો કેટલા 6-6:30 જેવું થયું છે અને વહેલા હવે વરસાદ હમણાં છે ને તો બધું વહેલા થઈ જાય એવું છે. તો ચાલો વાળું કરી લઈએ અને આજનો વિડીયો છે ને હવે અહીંયા પૂરો કરીએ.